ગુજરાતી ભાષામાં કુરાનિક અરેબિક શીખવાના આ 60મા એપિસોડમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. વેલકમ, ખૈર મકદમ, ખુશામદીદ. અસ્સલામ વાલેકુમ. ભાઈઓ અને બહેનો, વડીલો, બુઝુર્ગો અને બાળકો, કુરાન શરીફના સૂરા યાસીન ને આપણે છેલ્લા 6 એપિસોડમાં વાત કરી. 1 થી માંડીને 6 રૂકો અને કુલ 83 આયતો આજના એપિસોડ સહિતમાં પૂરી થશે. એટલે આ 6 એપિસોડ મળી અને સૂરાની યાસીનની બધી વિગત આમાં આવી જાય છે. શબ્દ તર્જુમો, પછી આયત ટુ આયત અને સાથે આખી સુરતનો દરેકનો એપિસોડમાં એક રૂકોનો તર્જુમો. અને જ્યાં જ્યાં જરૂર લાગે છે ત્યાં ગ્રામરના અમુક પોઈન્ટ પણ હું આપને સમજણ ખાતર બતાવતો જાઉં છું. સૂરા યાસીનની બહુ જ ફજીલત છે. આપણે પહેલા એપિસોડમાં 55મા એપિસોડમાં જ્યારે સૂરા યાસીન શરૂ કરી ત્યારે તફસીરમાં આપણે જોયું. એટલે આ એપિસોડ 83 આયત સુધીમાં પૂરું થશે. પણ આપને એક ગુજારિશ છે કે આ બહુ જ મૂલ્યવાન કિંમતી સુરત હોય. સૂરા અલ્હમ્દુલિલ્લાહ અને સૂરા યાસીન, એકનું કુરાન શરીફનું દિલ કહેવામાં આવે છે અને એકને જે આપણે શરૂઆતમાં આની આખી ચર્ચા કરી છે, એટલે અહીં રિપીટ નથી કરતો. પણ આપણે એક ગુજારિશ છે કે આ 6 એપિસોડ છે 55 થી 60 સુધીના. એક પછી એક 2-3 વાર જોશો અને શબ્દ આયત ટુ આયત સમજવા પ્રયત્ન કરશો તો આપને પણ મજા આવશે, ઘણું જાણવાનું પણ મળશે. અને અરેબિક ગ્રામરને સમજણ મળતા પછી ધીમે ધીમે ટૂંકી આયતો, ટૂંકા વાક્યો પણ આપણે સાંભળીને સીધા એના તર્જુમા આપણા માઇન્ડમાં બેસતા જશે. એટલે આજના એપિસોડથી આપણે આ સૂરા યાસીન પૂરી કરશું અને પછી નેક્સ્ટ એપિસોડમાં ફરીથી બીજી સુરત સાથે મળીશું. એટલે હવે આગળ ઉપર આપણે વધુ ચર્ચા કરવાને બદલે આજના આ એપિસોડની શરૂઆત કરીએ. સૂરા યાસીનની 68 થી 83 સુધીની આયતો આમાં આવે છે. લર્ન કુરાનિક Arabic in Gujarati, Surah Yasin, Part 60. ગુજરાતી ભાષામાં કુરાનિક અરેબિક શીખો, સૂરા યાસીન, ભાગ 60. રજૂઆત રૂબી એકેડેમી, રાજકોટ. અત્યારે ઉનાળુ વેકેશન પૂર જોશમાં ચાલે છે અને આપણા ગુજરાતી ભાઈઓની ખાસિયત છે કે વેકેશનમાં ક્યાંક પણ બહાર ફરવા જવું. પણ અત્યારના આ ગરમ વાતાવરણમાં 40-45 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની ગરમી હોય તેમાં બહાર બહુ નીકળવું મુશ્કેલ હોય છે અને જોખમકારક પણ હોય છે. એટલે અમે વિચાર કર્યો કે આ વખતે વેકેશનમાં નજીકમાં જ વેરાવળના સમુદ્ર તટની અહીંયા ચોપાટી છે તેની મુલાકાત લઈ બાળકોને થોડુંક ફેરવીએ. દરિયાના મોજાઓ કેવી રીતે આવે છે અને જાય છે, અને મોજાઓ પરથી, દરિયાના મોજાઓમાંથી પણ આપણને ઘણું શીખવાનું મળે છે. એના પરથી એક અંગ્રેજી કહેવત પણ છે, ટાઈમ એન્ડ ટાઈડ નોટ વેઇટ ફોર મેન. ટાઈડ એટલે દરિયાના મોજા, એટલે કે સમય કોઈને માટે રોકાતો નથી. એટલે કે આપણે વિચાર્યું કે આ એપિસોડને આપણે શરૂઆત કરીએ એ પહેલાં થોડાક વિડીયો ક્લિપ્સ અમારા ફેમિલી મેમ્બર્સના વેરાવળને દરિયાની ચોપાટી ઉપરના જોઈ અને પછી આજના એપિસોડ આપણે શરૂઆત કરીએ.
યાસીન શરીફનો છઠ્ઠો અને છેલ્લો રૂકુ, આયાત નંબર 68 થી 83 સુધી આજે આપણે ચર્ચા કરીશું. પેલી આયત જોઈએ 68 નંબર. વ મન, વ એટલે આને અને મન એટલે કોણ અથવા હું અથવા હું, એન્ડ હી હુમ ઓર વો જો નો અમીર હો હમ ઉમ્ર એન મીમ ને રા, એન મીમ રા ત્રણ રૂટ વર્ડ છે. આગળ નૂન લાગ્યો હોય, ક્રિયાપદ ના હિસાબે પેલો પુરુષ બહુવચન અમે ક્રિયા કરીએ છીએ, એટલે કે અમે ઉમ્ર આપીએ છીએ. હમ ઉમ્ર દેતે હૈ ઉસે, વી ગ્રાન્ટ હિમ લોંગ લાઈફ. નો નક્કી શો, વી રિવર્સ હિમ, હમ ઉલ્ટા દેતે હૈ ઉસે. ફી હલકે, ફી અને અલ આવે એટલે આગળ ફી સાથે જોડે છે, એટલે ફીલ હલકે ઇન ધ ક્રિએશન સાખ્ત મેં. ફી એટલે માં, બે શબ્દો આપણે સાથે લીધા છે. અફલા, અહીંયા રૂટ વર્ડ, અહીંયા પેલા અવ્યયોના ત્રણ અક્ષરો છે ને ત્રણેય અલગ અલગ અવ્યય છે. એમાં અલીફ છે એ સવાલ પૂછવા માટે આપણે કોઈને કહે, આપણે કહીએ શું, કેમ, ને એ રીતે અરેબિકની અંદર આગળ અલીફ જબર આવે. ફા એટલે કે ધ્યાન અથવા પછી આપણે ફે શબ્દ ઘણી ઠેકાણા આવે જ છે. ને લામ અલીફ, લા એટલે ના, અને એટલે કે નહીં. અફલા એટલે ક્યાં ભલા નહીં. યા કલુન એન કાફ લામ એટલે અકલ, બુદ્ધિ અથવા અકલ કે સમજને માટેની કોઈ પણ શબ્દ હોય તો તેના રૂટ વર્ડ એન કાફ ને લામ છે. અને આ સાદો વર્તમાન કાળ છે એટલા માટે કે આ રૂટ વર્ડની આગળ યા છે, એટલે કે ત્રીજો પુરુષ બહુવચન તેઓ માટે, કે તેઓ ક્રિયા કરતા એના માટે આગળ યા લાગે અને પાછા વાવ નૂન લાગે, એટલે તેઓ અકલ નથી રાખતા, તેઓ અકલ રાખે છે. લા આગળ આવી ગઈ, એટલે કે અરેબિકની અંદર નકારાત્મક શબ્દો છે એ આગળ જુદા હોય છે અને ક્રિયાપદ સાદા અર્થમાં હકારાત્મક હોય છે, અને બંને સાથે વાંચીએ તો જ આપણને ખબર પડે કે વો અકલ રખતે હે અને ફલ લા એટલે નથી. वो अकल ने क्या, वो अकल नहीं रखता, એ રીતે બંનેને જોડીએ તો એ રીતે થાય. આખી આયતનો તર્જુમો જોઈ લઈએ. એન્ડ હી ટુ હુમ વી ગ્રાન્ટ લોંગ લાઈફ, વી રિવર્સ इन क्रिएशन, सो विल दे नॉट टू अंडरस्टैंड. और जिसे हम बूढ़ा करते हैं जब पैदाइशी हालत की तरह फिर उलट देते हैं, लेकिन फरीથી पैदा કરીએ છીએ, क्या फिर भी वो नहीं समझते ગુજરાતીમાં. અને અમે જેનું આયુષ્ય વધારી દઈએ છીએ તો તેને તેના જન્મમાં પાછા ફેરવી દઈએ છીએ, તો શું તેઓ નથી સમજતા. 68મી આયત હતી. 69 69મી આયત છે. વમા, વાવ એટલે અને, અને મા એટલે નોટ નહીં. સામાન્ય રીતે મા શબ્દ અવ્યય છે, વોટ અથવા તો શું કે કેમ એને માટે વપરાય છે. પણ જો એ આ શબ્દ આ મીમ અલીફ જો ક્રિયાપદની આગળ આવે તો તે નકારાત્મક શબ્દ તરીકે એટલે નોટ તરીકે હોય છે. અહીંયા આગળ અને પછી ક્રિયાપદ આવે છે. અલ્લમ ના હો એટલે કે વી ટોટ હિમ, શીખાયા ઉસે. એન લામ ને મીમ ઇલ્મ એટલે કે વિદ્યા આપવી, શીખડાવું, શિક્ષા આપવી. અને ના એટલે કે અમે, અલ્લમ ના એટલે કે અમે શિક્ષા આપી. નૂન અલીફ છે, નૂન અલીફ અહીંયા ખડી જબર તરીકે લીધો છે. નૂન અલીફ પહેલો પુરુષ બહુવચન જે ક્રિયાનો કરતા હોય તેને માટે હોય છે. એના પછીને જે શબ્દ સર્વનામનો પ્રત્યય હોય છે, સર્વનામ હોય છે, તે કરતા કર્મ માટે હોય છે. વી ટોટ હિમ, વી એટલે કે કરતા શીખડાવનાર, ને હિમ એટલે કે તેને. અશ્યરા, હુશ્યરા એ જોડાઈ જશે. અલ આવે એટલે એની આગળનો શબ્દ જોડાઈ જતો હોય છે. આપણે અરેબિકનો સામાન્ય નિયમ છે. અને અલથી જે નામ શરૂ થાય તે ખાસ સ્પેશિયલ નામ હોય છે, જેને અંગ્રેજીમાં આપણે ધી લગાડીએ છીએ. નહીં તો જો અલ ના હોય તો છેલ્લે બે જબર કે બે પેશ હોય તો તે સામાન્ય નામ ગણાય ને તેમાં ધીને બદલે એ આવે. શાયરી અથવા તો કવિતા. વમા, વાવ એટલે અને નોટ અહીંની જેમ જ ક્રિયાપદ આગળ આવશે એટલે નાત નહીં તરીકે છે. યમ બગી, ઇટ ઇઝ બી ફિટિંગ, વો શેપ દેતા. લહુ, અહીંયા બે અવ્યય, એક અવ્યય છે લમ જબર તરીકે, હું છે સર્વનામનો પ્રત્યય છે. એટલે કે અવ્યય અને સર્વનામ પ્રત્યય જોડાય. લ એટલે કોઈ પણ નામની આગળ અ લાગે, લ લાગે તો તેને ફોર માટે કે તેને ફોર અથવા તો માટે એવા અર્થમાં વપરાય છે. એના પછી નામ કે સર્વનામ આવે એના માટે હોય.
એટલે કે અહીંયા હુ હિમ ઉસે ત્રીજો પુરુષ એકવચન છે, લ છે એટલે તેને માટે. ઇન હોવા નોટ ઇટ, હોવા છે ત્રીજો પુરુષ એકવચન, પણ અહીંયા ઈટ તરીકે નાની પ્રજાતિ તરીકે નહીં એ હો. ઇલ્લા એટલે સિવાય ને જીક્રુન એટલે કે રિમાઇન્ડર. ઇલ્લા જીક્રુન, અહીંયા અલ નથી, આ નામ જીક્ર નામ છે પણ નામની આગળ અલ નથી, છેલ્લે બે પેજ છે એટલે સામાન્ય કોમન નામ છે એટલે એ તરીકે આવશે. એ રિમાઇન્ડર, ઇલ્લા એટલે એક્સેપ્ટ, એ રિમાઇન્ડર. અને અહીંથી સાદો વર્તમાન કાળ છે એટલે કે આમાં ક્રિયાપદનો પર્યાય નથી હોતો, ઈસ કે આર કે એમ કે છે કે છીએ, એટલે અહીંયા ઈસ કાઉન્સમાં લીધું છે. વ કુરાન, અહીંયા કુરાન સામાન્ય અર્થમાં લીધું છે. એન્ડ એ કુરાન, મોબીન સ્પષ્ટ ક્લિયર વાજે, આખી આયતનો તર્જમો જોઈને. એન્ડ વી ડીડ નોટ ગીવ પ્રોફેટ મોહમ્મદ નોલેજ ઓફ પોએટ્રી, નોટ ઇઝ ઇટ બી ફિટિંગ ફોર હિમ. इट इज नॉट बट ए क्लियर मैसेज एंड ए क्लियर कुरान. ना तो हमने उस पैगंबर को शेर सिखाए और ना ये उसके लायक है, वो तो सिर्फ नसीहत और वाज़े कुरान है. ગુજરાતીમાં. અને અમે આને શાયરી એટલે કે કવિતા નથી શીખડાવી અને ન આ તેને શોભા આપે છે. આ તો કેવળ એક શિખામણ છે અને સ્પષ્ટ કુરાન છે. 69મી આયત, 70મી આયત આવશે. ले यून जरा टू वॉर्न, ताकि वो डराए. मन એટલે કે હું હિમ તરીકે પણ આવે છે. ઉસે જો કાના હૈયા, જો કાના શબ્દ ટુ બી એટલે આપણે સાદો વર્તમાન કાળમાં ટુ બી ને ઈસ કે આર કે શબ્દ નથી હોતો, પણ ટુ બી એક ક્રિયાપદ તરીકે અરબીમાં આવે છે. અને ટુ બી એટલે થવું અથવા તો હોવું, અને એને માટે કાના શબ્દ પણ કાના કુંતો કુંતુમ વગેરે શબ્દ આવે છે. એ ભૂતકાળનામાં ખાસ કરીને આના પર્યાય હોય છે. ઇઝ લાઈવ, હે જિંદા, ઇઝ તરીકે છે તરીકે છે. વયા હિક્કલ કૌલો એન્ડ મે બી પ્રૂવ ટ્રુ, હક ઉપરથી યા હિક્કલ અને કૌલો એટલે કે ધી વર્ડ બાત. અલ્લાહ એટલે કે ઉપર, અગેન્સ્ટ અહીંયા અગેન્સ્ટ તરીકે છે. કાફિર ઉપર છે, કાફિરીન એટલે કાફિર. આખી આયત જોઈ લઈએ. ટુ વોર્ન whoever is alive and justify the word against the disbelievers, ताकि वो हर उस शख्स को आगाह कर दे जो जिंदा है, पैगंबरोની વાત છે, और કાફિરો પર હુજ્જત સાબિત हो જાય, જેથી તે એ વ્યક્તિને સાવધાન કરી દે જે જીવંત હોય અને ઇનકાર કરનારાઓ પર એટલે કે કાફીરો પર પ્રમાણ સ્થાપિત થઈ જાય. આગલા આયતમાં જે પૈગંબરની કામની વાત આવી હતી કે તમે શાયરી નથી, એને અનુસંધાને જ આ આયત પણ છે. અવલમ, અવ એટલે કે પ્રશ્ન તરીકે આવે, લમ એટલે નોટ, લમ શબ્દ નોટ તરીકે આવે. યરવ સી, દે સી, ઉન્હોને દેખા. અન્ના અલીફ નૂન જબરના ખાલી પાછળ અલીફ ન હોય તો તે બેશક તરીકે આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે. પાછળ નૂન અલીફ ફરીથી લાગે તો હમ શબ્દ અથવા વી એની સાથે એટેચ થઈ જાય છે, એટલે કે બેશક હમ. અને આ બંને જોડેલા અવ્યયો છે, એક અવ્યય છે અને બીજું નૂન અલીફ છે, સર્વનામનું પ્રત્યય છે. અન્ના, અન્ના ને ના એટલે કે આ અન્ન તદ્દિત આવશે, અન્ન પછી ના આવશે. આ સર્વનામનું પ્રત્યય છે, પહેલો પુરુષ બહુ હોય છે. અને આ બેશક શબ્દ અવ્યય તરીકે છે. ખલકના, અહીંયા ખલક એટલે કે ક્રિએટ કર્યું અને પાછળ નૂન અલીફ જબર છે એટલે કે કરતા તરીકે. ખલકના એટલે વી ક્રિએટેડ, પેદા કિયા હમને. અહીંયા ક્રિયાપદની સાથે આપણે અગાઉ એક વખત મેં તમને કીધું હતું કે ક્રિયાપદની સાથે અથવા તો નામની સાથે કે સર્વનામની સાથે અવ્યય જોડાતા હોય છે. એના અવ્યય સર્વનામના પ્રત્યયો એની આ વાત છે. અને ફોર ધેમ, લ એટલે હમણાં આગળ મેં જોયું લ એટલે માટે અને હુમ એટલે તેઓ માટે, એટલે ફોર ધેમ. અહીંયા બે અવ્યય, પહેલો અવ્યય છે અને આ સર્વનામનું પ્રત્યય છે. એવી રીતે બીજા શબ્દોમાં પણ એમ છે મીમમાં, એટલે કે મીન પ્લસ માં. મીન એટલે ફ્રોમ ને માં એટલે હુ અથવા તો વોટ. ફ્રોમ વોટ ઉસમે સે જો, અને આ રીતે જોઈ લઈએ. મીન અને માં બંને ભેગા મળી અને અહીંયા આ રીતે મીનમાં શબ્દ છે ફ્રોમ વોટ ઉસમે સે જો. અમેલત હેવ મેડ બનાયા,
આ છે પેશી વોઇસમાં છે. કોણે બનાવ્યું એ નથી, એટલે અમેલ તરીકે પહેલા પેશી વોઇસ તરીકે છે. આઈદીના અવર હેન્ડ, યદુનું બહુવચન આઈદી, ને આઈદી ને ના શબ્દ લાગ્યો એટલે અમારા હાથો, અવર હેન્ડ અમારે હાથોને, અનઆમમ અનઆમમ એટલે કે મવેશીઓ, કેટલ્સ, ફહુમ, ફ પ્લસ હુમ બંને ભેગા આવ્યા. ફ એટલે પસ અથવા તો ધેન અથવા તો પછી, અને હુમ એટલે તેઓ અથવા તો વો, અને લહા ફોર ધેમ. લ અહીં જેમ આપણે હમણાં જોયું લ આગલા ઓલામાં આવ્યું, અહીંયા આવ્યું લહુમ, લમાં છે, લમ છે ના સો લહુ, લકુમ, લી, લહા એ બધા લ ની સાથે સર્વનામ પ્રત્યે જોડાયેલા છે. ફોર ધેમ લ એટલે માટે અથવા તો આગલી આયતમાં આપણે જોયું માટે અને તેઓ. હા એટલે હા બહુવચનનું સર્વનામ તરીકે છે. આ લ અને પ્લસ હા બે એક આવી અને સર્વનામ પ્રત્યે જોડાય છે. માલિકુન એટલે કે આર ધી ઓનર્સ, અહીંથી સાદો વર્તમાન કરી ક્રિયાપદથી પેલો નથી, માલિક હૈ તરીકે આવે છે. આર ધી કાઉન્સ માલિક. Do they not see that we have created for them what our hands have made, grazing livestock, and then they are their owners? क्या वो नहीं देखते कि हमने अपने हाथों से बनाई हुई चीजों में से उनके लिए चौपाए भी पैदा कर लिए जिनके ये मालिक हो गए हैं. ગુજરાતીમાં શું આમણે નથી જોયું કે અમે અમારા હાથે બનાવેલ વસ્તુઓમાંથી તેમના માટે ઢોર પેદા કર્યા તો તેઓ તેના માલિક છે. નેક્સ્ટ 72 જોઈએ. वजल्लल्नाहा एंड वी हैव टाइम्ड देम, और मती कर दिया हमने उनको. और હા એવું ના આવ્યું એટલે કર્મ કરતા તરીકે, હા એટલે કર્મ તરીકે. લહુમ લ એટલે માટે અને હુમ એટલે તેઓ. ફોર ધેમ ઉનકે લીએ, હમણાં જ આપણે લ નો કેવી રીતે જોડાય છે, લહા જોયું એટલે અહીં લહુમ બહુવચન તરીકે છે. ફમિનહા અહીંયા પણ ત્રણ શબ્દો ફ અને મીન ને હા ત્રણ ભેગા થાય છે. ફ એટલે સો અથવા તો પસ તરીકે, અને સમ ઓફ ધેમ, મીન એટલે ફ્રોમ ને હા એટલે તેઓમાંથી. પછી તો ઉનમે સે કુછ, ગુજરાતીમાં તો અંગ્રેજીમાં પણ આ રીતે એનો તર્જુમો કરે. ફ એટલે પછી અથવા તો, મીન એટલે ફ્રોમ ને હા એટલે તે. રકુબોહુમ એટલે કે દે રાઇટ ધેમ, સવારિયા કરતે હૈ ઉનકી. વ મિનહા વ એટલે કે એન્ડ, અને મીન એટલે ફ્રોમ ને હા એટલે કે હુમ છે, એવી રીતે અહીંયા હા આવશે. ઓર ઉનમે સે કુછ. યા કોલુના કાફ લાંબો નાનો કાપ હોય તો તે ખાવાને માટે આવે છે, મોટો કાપ હોય તો કુલમાં કહેવા માટે હોય છે, આપણે જાણીએ છીએ. દે ઈટ વો ખાતે હૈ. And we have tamed them for them, so some of them they ride and some of them they eat. और उन मवेशियों को हमने उनके ताबे फरमा बना दिया, जिनमें से वो बाज को तो उनकी सवारियां हैं और बाज का गोश्त खाते हैं. ગુજરાતીમાં જોઈએ. અને અમે તેમને તેના તાબે કરી દીધા તો તેમાંથી કોઈ તેમની સવારી કરે છે અને કોઈને તેઓ ખાય છે. નેક્સ્ટ છે 73 તો હું છે વલહુમ, વ એટલે અને લ એટલે માટે ને હુમ એટલે તેઓ. એન્ડ ફોર ધેમ ઓર ઉનકે લીએ, અહીંયા લ ને હુમ બંને જોડાયેલા છે સાથે. આવી રીતે ફી ને હા, ફી એટલે માં અથવા ની અંદર ને હા એટલે તે. ધેર ઇન ઉન મેં. પછી મનાફેઓ આર બેનિફિટ, મુનાફા આપણે જેમ નફા તરીકે નફા આ તરીકે શબ્દ આવે છે, એમાં આગળ મીન લાગ્યું એટલે નામ બની ગયું. મુનાફે બહુવચન છે. કઈ ફાયદા બેનિફિટ્સ. વો મશારીબો શરબ એટલે પીવું ને માટેનો રૂટ વર્ડ છે, અને આગળ મીમ લાગ્યો એટલે કે નામ થઈ ગયું. મશારીબો બહુવચન થઈ ગયું. પીને કી ચીજે હે. અફલા અલીફ ફેન લામ, હમણાં કીધું તેમ ત્રણ રૂટ પેલા આવે છે. અલીફ પ્રશ્ન માટે, ફ એટલે પસ, સો અને લા એટલે નો, નોટ નહીં માટે. ક્યાં ફિર નહીં. યશ કરું ના, શીન કાફ ને રામ હોય તો શુક્ર તરીકે, અને યા આગળ લાગ્યો અને પાછળ વાવનું છે એટલે સાદો વર્તમાન કાળ. તેઓ ત્રીજા પુરુષ બહુવચન માટે છે. અહીંયા મેં હમણાં કીધું કે અલીફ ફે ને લામ ત્રણ અવ્યયના ત્રણ શબ્દો ભેગા મળીને આ શબ્દ બનેલો છે. અને શુક્ર માટે શીન કાફ ને રે છે, અને એના રૂટવર્ડમાંથી સાદો વર્તમાન આ રીતે બને છે. ત્રીજા પુરુષ બહુવચન તેઓ માટે.
યા આગળ યા લાગે ને વાવનું લાગે. અહીં યાને બદલે તે હોય તા હોય તો તેઓને બદલે તમે આ શબ્દ આવી જાય. અહીંયા આટલો ફેર પડે તો અહીંયા બહુવચન ત્રીજા પુરુષ બહુવચન. And for them therein are other benefits and things, so will they not be grateful? और इनसे और भी बहुत से फायदे हैं और पीने की चीजें, क्या फिर भी शुक्र अदा नहीं करेंगे? અને તેમના માટે તેમાં લાભ છે અને પીવાની વસ્તુઓ પણ, તો શું તેઓ આભાર વ્યક્ત નથી કરતા? 74માં વા અને આત્તા ખજુ બંને ભેગા છે. બટ તરીકે અન્ય તરીકે પણ બટ ધે હેવ ટેકન ઓર ઉन्होंने બના લીએ. મીન એટલે ફ્રોમ અને દુની એટલે સિવાય. તે તેના માંથી તેના સિવાય એટલે અલ્લાહ સિવાય. આલેહત માબૂદ લા ઇલાહા ઇલ્લલ્લાહ તરીકે આલેહત આલેહા એટલે માબૂદ આવે. આલેહતન ગોડ કઈ અલ્લાહ એટલે કે પૂજા કરનારા બહુવચન તરીકે છે. એટલે અલ્લાહ હું એટલે કે તાકી વો અલ્લાહ કુમ આપણે ઘણી વાર શબ્દ વાપર્યો છે ને અલ્લાહ ની પાછળ કુમ લાગે એટલે બીજો પુરુષ બહુવચન એટલે કે તાકી તમે જેથી તમે. અને અહીંયા અલ્લાહ હુમ છે એટલે જેથી તેઓ. આ હુમ સર્વનામ છે બહુવચન માટે અને કુમ હોય તો બીજા પુરુષ બહુવચન માટે છે. આપણે અગાઉ અલ્લાહ કુમ અને અલ્લાહ હુમ ઘણી વાર જોયું છે. યુનસરૂન નસર એટલે મદદ, નૂન રામ ને યા આગળ આવે એટલે ત્રીજો પુરુષ બહુવચન નું ક્રિયાપદ ને પાછળ એની સાથે પાછળ વાવનું નામવું જોઈએ. બી હેલ્પ વો મદદ કિए जाए. But they have taken besides Allah false deities that perhaps they would be helped. और वो अल्लाह के सिवा दूसरों को माबूद बनाते हैं ताकि वो मदद किए जाए. ગુજરાતીમાં અને તેમણે અલ્લાહ સિવાય બીજા ઉપાસીઓ બનાવ્યા કે કદાચ તેમની મદદ કરવામાં આવે. પછી 75 આયત લા એટલે નહીં, નોટ અને યસ થતી ઊન એટલે દે આર એબલ વો ઇસ્તહાત રખતે હૈ. નસરહુમ ટુ હેલ્પ ધેમ હું આવ્યું એટલે તેમને. નસર એટલે મદદ કરવી. વહુમ વ અને હું બટ દે બલકે વો ખુદ લહુમ માટે તેઓ માટે એટલે ફોર ધેમ ઉનકે લીએ. જુંદુન આર હોસ્ટ લશ્કર હૈ. મોહદરુન હુ વિલ કાઉન્સમાં લીધું છે. બી બાઉટ હાજર કિए गए. They are not able to help them and they themselves are for them soldiers in attendance. हालांकि उनमें इनकी मदद की ताकत नहीं, लेकिन फिर भी मुशरिकीन उनके लिए हाजिर बास लश्कर ये है. એટલે કે આ જે માબૂદ તેમને કર્યા છે એ માબૂદ તેમને નથી સાચવતા પણ તેઓ માબૂદોને સાચવે છે. એ જાતનો અર્થ થાય છે. તેઓ તેમની મદદ નહીં કરી શકે અને તેમને તેમની સેના બનાવીને ઉપસ્થિત કરવામાં આવશે. 76 76 નંબર ફલા. ફ એટલે આપણે ફનો શબ્દ સો અથવા ધેટ પસ તરીકે વાપરીએ છીએ. લા એટલે નોટ. યા ઝુનકા ગ્રીવ યુ ગમગીન કરે આપતો. કૌલો હુમ ધેર કૌલ એટલે કે સ્પીચ અથવા તો વાત અને હુમ એટલે તેઓની વાત. ધેર સ્પીચ બાત ઉનકી. ઇન્ના ઇન્ને ના સાથે આવે છે. ઇન્ના ને પાછળ નૂન અલીફ આવે છે એટલે અમે. बेशक इन्ना એટલે बेशक में नून अलिफ आवे એટલે बेशक हमें हम वी नो हम जानते हैं. ना आलम इल्म एन लाम ने मीम આવે છે ને આગળ નૂન આવે. ધારો કે આગળ નૂન આવે ને આગળ એન એની સાથે મળી જાય ને આ એન લામ ને મીમ અલમની છેડે પેશ આવે તો પહેલો પુરુષ બહુવચન નું સાદું વર્તમાન કાળ થાય કે ઇલ્મ એટલે જાણવું, અમે જાણીએ છીએ. બીજો પહેલો પુરુષ બહુવચનમાં અમે આવે. એક વચન હોય તો આ આવે, આ અલમો આવે અને અહીંયા ના અલમો આવે. અને પહેલો પુરુષ બીજો પુરુષ એક વચન હોય તા અલમો આવે. માં યોસિરુના માં એટલે વોટ જો કુછ. યોસિરુના દે કંસીલ वो छुपाते हैं. वमा एंड नॉट और जो कुछ माँ એટલે वोट वो यू बोले नून जाहिर करते हैं. दे डिक्लेयर वो जाहिर करते हैं. सो लेट नॉट देयर स्पीच ग्रीव यू. इंडीड वी नो व्हाट दे कंसील एंड व्हाट दे डिक्लेयर. बस आपको उनकी बात गमनाक ना करें. हम उनकी पोशीदा और एलानिया सब बातों को बखूबी जानते हैं.
તો તેમની વાત તમને દુઃખી ન કરે. અમે જાણીએ છીએ જે કંઈ તેઓ છુપાવે છે અને જે કંઈ તેઓ જાહેર કરે છે. 76 નંબરની આયત હતી, હવે 77 નંબરની આયત આવશે. અવલમ યરલ ઇન્સાનો, અવલમ આગળ આવી ગયું છે, ડઝ નોટ, ક્યાં ભલા પ્રશ્ન પૂછે છે, લમ એટલે નોટ નહીં તરીકે છે. યરલ ઇન્સાનો, યરા એટલે સી દેખા, ઇન્સાનને ધી મેન, અલાયું એટલે આગળ ધી આવશે, ધી મેન તરીકે. અન્ના અલીફ નૂન ને નૂન અલીફ ના એટલે કે બેશક, અને પાછળ નૂન અલીફ એટલે અમે, બેશક હમ, અલીફ નૂન આ તસ્દીર. હવે અન્ના ખલકના કુમ એટલે વી ક્રિએટેડ હિમ, પેદા કિયા हमने उसको, મીન નુતફતિન, ફ્રોમ એ સિમેન્ટ ડ્રોપ, નુતફ છે એટલે કે વીર્યના એક ટીપામાંથી, ફ્રોમ એટલે થી. ફૈઝા ધેન બીહોલ્ડ, તો એકાએક, હોવા એટલે વો તે, હસીમુમ ઇઝ એન ઓપોનન્ટ ઝઘડાલુ હે, મોબીન એટલે સ્પષ્ટ. કુરાન શરીફની અંદર 7 મોબીન છે. આપણે શરૂઆતની તફસીરમાં જોયું હતું કે કુરાન શરીફ સૂરહ યાસીનમાં 7 મોબીન હોય છે. અને કુરાન શરીફ યાસીન શરીફ પડવાનો તરીકો પણ પહેલી આ ઓલીમાં આપણે બતાવ્યો હતો કે દરેક પહેલેથી શરૂ કરે 1 મોબીન આવે, પછી ફરીથી શરૂ કરે અને 2 મોબીન સુધી પડે, અને ફરીથી પહેલે શરૂ કરે 3 મોબીન સુધી, એમ પહેલેથી પહેલે શરૂ કરે 7 મોબીન સુધી પડી લઈએ તો તેના ઘણા ફાયદા છે. અને તેના પછી જે કંઈ દુઆ માગવામાં આવે તે મકબૂલ થાય છે. આપણે શરૂઆતમાં પહેલા 55માં એપિસોડમાં જોયું હતું. આખી આયતને જોઈ લઈએ. Does man not consider that we created him for a mere sperm drop? Then at once he is clear adversary. क्या इंसान को इतना भी मालूम नहीं कि हमने उसे नुत्फ से पैदा किया है, फिर एकाएक वो शरीर झगड़ालू बन बैठा. ગુજરાતીમાં શું મનુષ્ય નથી જોયું કે અમે તેમને એક ટીપા એટલે કે વીર્યના ટીપાથી પેદા કર્યા, પછી તે સ્પષ્ટ ઝઘડાલુ બની ગયા. એટલે કે આ રીતે આયત નંબર 87 ને આપણે જોયું. નેક્સ્ટ આયત આના પછી લઈએ. 78 78 में आए, वह दरब एंड ही सेट फोर्थ, और उसने बयान किया, લના લામ એટલે માટે અને ના એટલે અમે. સર્વનામ છે, પહેલો પુરુષ બહુવચન એટલે પહેલો પુરુષ એક વચન હું અને બહુવચન હોય તો અમે. અમને અને લ ની પાછળ છે અમારા માટે એટલે અમારે લીએ. મસલન આ લનામાં અમે પાછું આગળ જોયું તો 2 ભાગ જુદા પાડી, લામ અને એટલે કે ફોર અથવા માટે લીએ, અને ના એટલે સર્વનામનો પહેલા પુરુષ બહુવચનનું પ્રત્યય, પહેલું સર્વનામ પોતે જ છે. મસલન એટલે ઉદાહરણ, એને એક્ઝામ્પલ. व नशिया एंड फॉरगॉट्स, और वो भूल गया. खल कहूँ उसकी हिज ओन क्रिएशन, अपनी पैदाइश को भूल गया. काला कहा, ही से उसने कहा, मन अलग हु कौन, यो ही विल गिव लाइफ, यो या नहीं हा हो ये तो जिंदगी માટે વપરાય. યા હા હયાત ઉપરથી આપણે શબ્દ જોઈએ છે ને આગળ ય છે. जिंदा करेगा एजामा टू द बोन्स, हड्डियों बहुवचन है. वो है या वाइल दे, जबकि वो वाइल એટલે કે આને અથવા તો વાઇલ એટલે જ્યારે પણ થાય, જબકી પણ થાય, આને પણ થાય, અને હે એટલે તે. અને રમીમુન આર ડીકમ્પોઝ, બુશુદા હો ગઈ, સડી ગઈ હોય, સડી ચૂકી હોય તો તેને કેવી રીતે તે જિંદા કરશે. આખી આ જોઈને સમજાઈ જશે. And he presents for us an example and forgets his own creation. He says, who will give life to bones while they are disintegrated? हिंदी अथवा तो उर्दू में. और उसने हमारे लिए मिसाल बयान की और अपनी असली पैदाइश को भूल गया. कहने लगा, उन गली सड़ी हड्डियों को कौन जिंदा कर सकता है? અને તેઓ અમારા માટે અમારા પર દ્રષ્ટાંતો વર્ણવી રહ્યા છે અને તે પોતાના જન્મને ભૂલી ગયા છે. કહે છે કે હાડકાઓને કોણ જીવન કરશે જ્યારે કે તેઓ જીર્ણ થઈ ગયા હશે. નેક્સ્ટ 79. કુલ એટલે કહો,
પાપને લાંબુ પછી ઘણા કાલા, કુલ, કૈલા, કીલા ઘણા શબ્દો આવે છે. આપણે કુલ્લા ઉજવરે બિનના ને કુલ્લાની 4 સૂરજ કુલની જોઈ એટલે એમાં આપ સલાહ ફરમો છે કહી દો. અહીંયા કોઈ કહે કુલ એટલે કે કહી દીજીએ યો ઈ ના, યો ઈ એટલે જીવંત કરવા, એટલે ના એટલે અમે. યો ઈ ના ઈ વિલ give them life, जिंदा करेगा उन्हें. अल्लज़ी वो जिसने अंशाह प्रोड्यूस देम पैदा किया अव्वल मर्रतिन द फर्स्ट टाइम पहली बार. वह होवा, वह અને હોવા બંને ભેગા છે. એન્ડ અને હોવા એટલે તે, આ તો ત્રીજો પુરુષ એકવચન. બે કુલ્લે ખલકિન ઇઝ અહીંથી સાદો નામવાચક વાક્ય છે. ક્રિયાપદને બદલે સર્વનામથી શરૂ થાય છે એટલે એનું સાદું તમે ઇઝ ક્રિયાપદ છે આવશે એટલે અહીં કાઉન્સમાં આપ્યું ઇઝ. ઓફ એવરી ક્રિએશન, બે કુલ્લે, કુલ એટલે બધું ટોટલ ને ખલકીન એટલે ક્રિએશન. હર પેદાઈશ કો અલીમુન ઓલ નોવર, ઇલ્મ ઉપરથી આવે છે અલીમુ અને અહીં નૂન છે પહેલા તરીકે કુરાન શીખમાં આપે છે. ખૂબ જાણને વાલા હે, આખી આ જોઈ લે છે. He will give them life who produced them for the first time, and he is of all creation knowing. અહીંયા અલ્લાહ તાલા માટે હી જે જ્યાં વાપર્યો હશે તે કેપિટલ એચ હશે અને અલ્લાહ તાલા માટે જે કંઈ હશે તે કેપિટલ શબ્દથી અક્ષર, કેપિટલ અક્ષરથી શબ્દ શરૂ થશે. મેં અગાઉ પણ કીધું તો માર્ક કરજો. आप जवाब दीजिए कि उन्हें वो जिंदा करेगा जिसने उन्हें अव्वल मर्तबा पैदा किया है, जो सब तरह की पैदाइश को बखूबी जानने वाला है. કહો તેને જીવંત કરશે જેણે તેમને પહેલી વાર પેદા કર્યા અને તે બધી રીતે પેદા કરવાનું જાણે છે. 79 પછી 80 અલ્લઝી એટલે તે કે જે ધી વન હુ. અલ્લઝી એક વચન હોય તો અલ્લઝી ના, બહુ વચન હોય તો અલ્લઝીના, એટલે કે આ ધી વન હુ છે એટલે અલ્લઝી છે. બે શબ્દ કુરાન શરીફમાં બે વાર આવે છે અલ્લઝી અથવા અલ્લઝીના, એક વચન અને બહુ વચન માટે. જાલા એટલે મેડ, બનાયા, સાદો ભૂતકાળ છે તે ત્રીજો પુરુષ એક વચન માટે છે. એટલે લકુમ અહીંયા લ ને આપણે લહુ હતું પહેલામાં એટલે તેને માટે લકુમ છે. કુમ શબ્દ આવ્યો એટલે બીજા પુરુષ એક વચનનું સર્વનામનું પ્રત્યય કુમ, લની પાછા લાગે એટલે લકુમ થઈ જાય. લ એટલે ફોર માટે અને કુમ એટલે યુ, તુમ્હારે લી, આ સર્વનામ જ છે. મિનલ આ ફરી જે રીતે આપણે મેં છૂટા પડીને બતાવી, તમે આ વારંવાર એટલા માટે બતાવું છું કે આ શબ્દ આવે તો તમને મગજમાં તરત આવી જાય કે આ બે શબ્દ આ રીતે જોડાય છે. એટલા માટે ઘણા બધા ઠેકાણે મેં આ રીતે ફરીથી અને છૂટા પાડવા માટે પણ બધા પ્લસ નિશાની કરીને. લ એટલે ફોર, માટે લીએ, અને કુમ એટલે તમે, સર્વનામ પહેલો બીજો પુરુષ એક વચન, બીજો પુરુષ બહુ વચન થશે. કા આવે, લકા આવે તો તારા માટે એ બીજો પુરુષ એક વચન આવે, ને કુમ આવે તો બીજો પુરુષ બહુ વચન તમારે માટે, ફોર યુ. કાફ ને બદલે કુમ છે. લકા ઘણી વાર ઘણા શબ્દોમાં આવે છે. લકા, લહુમ, લકુમ, લી, મેં હમણાં જ બધા સમજાવ્યા હતા. મિનલ સજરે, મીન એટલે ફ્રોમ, અને સજર એટલે ઝાડ અથવા ટ્રી અથવા દરખ. અખદરે એટલે કે ગ્રીન, સરસબ્જ, ગુંબજ ખીજરા આવે છે, ખેજવાર ને રહે છે, ગ્રીન શબ્દ માટે વપરાય છે. નારન એટલે આગ. અહીંયા નારન બે જબા છે. અલ આગળ હોત તો પર્ટિક્યુલર કોઈ નાર વાત થતી હોત હોત, પણ અહીંયા સામાન્ય જનરલ આગની વાત છે એટલે સામાન્ય નામ છે નારન, આગ. આગ કો એક્સ્ટ્રા વાક્યના ઓલા ફીડ બેસાડવા માટે છે. ફયઝા, ફ એટલે અહીંયા ફ છે આને માટે છે, અને બી હોલ્ડ એટલે એકાએક. અંતુમ એટલે તુમ, તમે. ત્રીજો પુરુષ, બીજો પુરુષ બહુ વચન, સામેવાળા જો બહુ વચન વધુ એક કરતા વધુ માણસો તો અંતુમ આવે, અને સ્ત્રીવાચક હોય તો અંતુમ ના આવે. મીન હો, મીન એટલે ફ્રોમ ને હુ એટલે તે. ફ્રોમ ઇટ ઉસ છે. અહીંયા એક વાત કહી દઉં કે અહીંયા અગ્નિની વાત થાય છે એટલે આપણે અંગ્રેજીમાં ત્રીજો પુરુષ એક વચનમાં હી, સી અને ઈટ હોય છે. એરેબિકમાં નાન્યતા જાતિ નથી હોતી, એના માટે આને શબ્દ વપરાય છે.
એટલે કે ફ્રોમ ઇટ હુ એને માટે પણ હી અથવા તો ત્રીજા પુરુષ ઓલા માટે પણ વપરાય છે આપણે નાની પ્રજાતિ માટે પણ. તું કે તું ઇગ્નાઇટ એટલે કે तुम आग जलाते हो. આ ક્યાંય જોઈ લે. ઇટ ઇઝ he who he capital market he who made for you from the green tree fire and then from it you ignite. वही जिसने तुम्हारे लिए सबसे दरख्त से आग पैदा कर दी जिससे तुम एकाएक आग सुलगाते हो. એ જ છે જેને તમારા માટે હરિયા ભરિયા વૃક્ષોથી આગ પેદા કરી દીધી પછી તમે તેમાંથી આગ સળગાવો છો, અગ્નિ પેદા કરો છો. 81 અવલૈષા અવ અને લૈષા શબ્દ જે નોટ તરીકે આવે છે. ક્યાં ભલા તરીકે સવાલ તરીકે સવાલ પૂછે છે ને લૈષા એટલે નહીં. લા ની બદલે લા માં લૈષા ઘણા શબ્દો નકારાત્મક વપરાય છે. અહીંયા આની આગળ છે એટલે અલ્લજી એટલે વો જીસને આ એક વચન તરીકે અલ્લજી ને તે કે જેને માટે તે કે જે ખલક સમાવ ખલક એટલે પેદા કર્યું. આ ત્રીજો ત્રણેયમાં જબર છે એટલે ખલક રૂટવર્ડ પણ છે ને પેદા કર્યું તેણે પેદા કર્યું તરીકે સાદો ભૂતકાળ પણ આવે છે. ભૂતકાળના ઓલામાં પણ મેં એક વાર વાત કરી હતી. અસમાવાત ધી હેવન્સ સમાવાત એટલે કે આકાશ થાય પણ અહીંયા હેવન તરીકે આનો ઉલ્લેખ છે. વલ અર્ધ એન્ડ ધી અર્થ અહીંયા બેમાં અલ છે એટલે સ્પેસિફિક વસ્તુ માટે સ્પેસિફિક ચોક્કસ નામ છે. બે કાદેરીન એબલ કાદિર છે કઈ અલા એટલે ટુ ઉસ બાત પર અન એટલે ધેટ અને અહીંયા યા આવ્યો એટલે અહીં થઈ જાય. અન ને યખ લોકો નહીં અહીં યખ લોકો થઈ જાય. અમુક અરેબિકના નિયમો પ્રમાણે આગળ યા કે મીમ કે આવતું હોય તો એની સાથે જોડાઈ જતું હોય છે. આનો છેલ્લો છે. યખ લોકો ક્રિએટ પેદા કે ખલક ઉપરથી છે. યખ લોકો મિસલહુમ like of them. ભલા યસ ઇન્ડીડ ક્યો નહીં. વો હોવા વો ને હોવા બે એન્ડ ही खल्लाकुल अलीम. खल्लाकुल सब कुछ पैदा करने वाला અને अलीम ऑल नोवर खूब जानने वाला. इल्म ઉપર થી અલીમ શબ્દ આવે. આપણે આલિમ શબ્દ પણ ઘણી વખત કોઈને માટે વાપરીએ છીએ. એન લામ ને મીમ રૂટ વડ ઉપરથી બીજા બધા નામ અને શબ્દો બને છે. ઇઝ નોટ હી who created the heavens and the earth able to create the likes of them? Yes, it is so. And કૌંસમાં આપણે સમજણ માટે when he is the knowing creator. આ knowing creator માં બધા कैपिटल લીધા છે अल्लाह ताला માટે છે. जिसने आसमान और जमीन को पैदा किया है क्या वो उन जैसों को पैदा करने पर कादिर नहीं? बेशक कादिर है. प्रश्न चिन्ह आवे. और वही पैदा करने वाला खूब जानने वाला है. શું જેને આકાશ અને આકાશો અને ધરતીને પેદા કર્યા તેના પર સમર્થ નથી કે આમના જેવાઓને પેદા કરી દે? હા, તે સમર્થ છે અને એ જ છે મૂળ પેદા કરવા વાળો. નેક્સ્ટ જોઈએ 82મી આયત. ઇન્નમાં ઇન્ના અને માં બે ભેગા થશે. ઓનલી બેશક જો માં એટલે વોટ અથવા તો તે કે જે અમરોહુ હિઝ કમાન્ડ. અમ્ર એટલે ઓર્ડર કમાન્ડ હુ આવ્યું એટલે તેનો ઓર્ડર ઇઝા વેન જબ અરાદા ઈચ્છા કરે હિટ ઇન્ટેન્ટ્સ वो इरादा करता है. शयन એટલે વસ્તુ એ થિંગ કિસી ચીજ કા. અન એટલે ધેટ એ કી અને આગળ પાછી યા આવે છે એટલે અહીં થઈ જશે. અહીં યકુલા થઈ જશે. હી સેઝ કૌલ ઉપરથી છે. વો કહેતા હે લહુ લ એટલે માટે ને હું એટલે તે. આ બંનેના છૂટા પાડીને હમણાં ઘણા એક્ઝામ્પલ આપ્યા એમનું આ છે. ટુ ઇટ હું એટલે ત્રીજા પૂરો નાની જાતિ માટે. કુન બી હો જા. ટુ બી ના વર્તમાન કાળનો આપણે સાદા નામવાચક વાક્યમાં એના શબ્દ નથી ક્રિયાપદના વાપરતા. પણ ટુ બી એટલે કે થવું હોવું અને કુન ને કાના ને જે શબ્દ આવે છે
એ ભૂતકાળના રૂપ આવે છે. જાઓ એના આજ્ઞા રૂપ તરીકે છે. કુન એટલે ટુ બી નું રૂપ. કુન એટલે થઈ જા, હો જા. ફયકુન એટલે એન્ડ તરીકે અહીં છે. યકુન એટલે કે થઈ જાય તો હો જાતા હે. કુન ફયકુન એટલે કે કે અલ્લાહ તાલા કે હો જા તો થઈ જાય છે. એના આખા વાક્યને આપણે આયતમાં એનું મિનિંગ જોઈએ. His command is only when he intends to think that he says to it be and it is. उर्दू अथवा तो हिंदी में वह जब कभी किसी चीज का इरादा करता है उसे इतना फरमा देना काफी है कि वो हो जा वह किसी वक्त हो जाती है. તેનો મામલો તો બસ એ જ છે કે જ્યારે તે કોઈ વસ્તુનો ઈરાદો કરે છે તો કહે છે કે થઈ જા તો થઈ જાય છે. અલ્લાહ તાલાને કોઈની પેલી જરૂર રહેતી નથી. આમાં જ બધું પૂરું થઈ જાય. છેલ્લી આ રૂકુ પણ પૂરું થાય છે. સૂર્ય યાસીનની પણ છેલ્લી આયત છે અને સૂર્ય યાસીન પણ અહીં પૂરી થઈ જાય છે. સુબહાનો એટલે પસ અથવા સો અથવા દસ જે ગમે તે શબ્દો વાપરી શકે. ધ ગ્લોરી બી પસ પાક હે અલ્લજી પેલી એકોતેર માટે અલ્લજી છે. તે વન હો જો બે યદેહી હાથ મેં જીસકે બે એટલે સાથે અથવા માં અને યદુ ઉપર તે હાથ અને હી એટલે તેના એટલે હાથ મેં જીસકે ઇન હુઝ હેન્ડ ભલે પૂતો બાદશાહ ઇઝ ધ ડોમિનિયન બાદશાહ અને ક્રિયાપદથી નથી શરૂ થતું એટલે અહીંયા સાદા વર્તમાન કાળમાં હે છે એકાઉન્ટમાં લીધું છે. કુલ્લે શયીન કુલ એટલે બધી અને શયીન એટલે વસ્તુઓ હર ચીજ ઓલ થિંગ અથવા તો એવરીથિંગ અને પાછા વાવ આવે છે એટલે બે ઝેર છે એટલે ઈન શયીન ઈવું થઈ જશે. શયીયું હોય એલય હે હોય એટલે અને એલા અને હી આમાં પણ બે શબ્દ જોડે. એલા ખાલી આ હે ન ગણીએ તો અલીફ લામ ને યા હોય તો એલા એટલે કે ટુ એટલે કે તરફ પાસે અને હી એટલે તેની તરફ એટલે તેની બાજુ હોય એલય આવે પણ એલા ને હી અલય કુમ જેમ આવે છે અલય હે અલય કુમ એવી રીતે એલય હે એલય કુમ પણ આવે છે. અને આ બે શબ્દો જોડેલા છે. આપણે અત્યાર સુધી બધા જોતા એવા એ રીતે. જવું ના તુર જવું ના યુ વિલ બી રિટર્ન. રજુ રે જીન એમ રજુ એટલે રિટર્ન થવું પાછા ફરવું અને તુર જવું એટલે કે તમે તેવો તે છે એટલે અહીંયા એ હોત તો તેવો થાત પણ તે છે એટલે તમે થશો. તુર જવું તમે રજૂ થાવ છો એટલે તું લોટાએ જાઓ ગયા એટલે કે તમે લોટાયા. સાદા કુરાન શરીફમાં અપૂર્ણ ક્રિયાપદ હોય તો તે વર્તમાન કાળ તરીકે તેમાં મેં કીધું કે સાદા વર્તમાન કાળમાં આગળ તે લાગે વાવ મૂંગ હોય તો બીજો પુરુષ બહુવચનનું ક્રિયાપદ રે જીન નામ એટલે રજૂ એટલે કે પાછા વળવાની વાત છે. આ બીજો પુરુષ બહુવચન આ કાર્ય કરે છે એટલે તુમ લોટાઈ જાઓ કે તુમ લોટાઈ જા રહે હો. એ રીતે પણ થઈ શકે. આખી આયતનો તર્જુમો આપણે જોઈ લઈએ. સો એક્ઝલ્ટેડ is he in whose hand is the realm of all things and to him you will be written. उर्दू में हिंदी में थे बस पाक है वो अल्लाह जिसके हाथ में हर चीज की बादशाह है और जिसकी तरफ तुम सब लौटे जाओगे. गुजराती में बस પવિત્ર છે એ હસ્તી જેના હાથમાં દરેક વસ્તુનો અધિકાર છે અને તેના જ તરફ તમને પાછા લઈ જવામાં આવશે. એટલે કે આ રીતે સૂર્ય યાસીન ને છેલ્લી આયત સુધીનો આ શબ્દ અક્ષર આયત ટુ આયત અને આખી આયતનો તર્જુમા આપણે જોયા. સાથે સાથે અમુક ગ્રામર વ્યાકરણ અરબી વ્યાકરણના મુદ્દાઓની પણ આપણે ચર્ચા કરી અને આ 83માં આયત સાથે અહીંયા સૂર્ય યાસીન પૂરી થાય છે. અને આપણને શરૂઆતમાં તફસીરમાં પણ મૌલાનાએ જણાવ્યું તેમ સૂર્ય યાસીનની જે કંઈ ફજીલત વર્ણવી એને આપણે ધ્યાનપૂર્વક એનો અમલ કરીએ. ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાલા આપની બધાની દુઆઓને કબૂલ કરે. આગળ ઉપર હવે આખી રૂકુ છે એ આખા રૂકુને આપણે સળંગ તર્જુમો જોઈ લઈએ અને પછી આજના આપણે
આ એપિસોડને વિરામ આપીશું. એટલે એની પહેલા આખી આયતનો આપણે તર્જુમો જોઈ લઈએ. ومن نعمره ننكسه في الخلق أفلا يعقلون. اور جسے ہم بوڑھا کرتے ہیں اسے پیدائشی حالت کی طرف پھر الٹ دیتے ہیں، کیا پھر بھی وہ نہیں سمجھتے؟ وما علمناه الشعر وما ينبغي له إن هو إلا ذكر وقرآن مبين. نہ تو ہم نے اس پیغمبر کو شعر سکھائے اور نہ یہ اس کے لائق ہے، وہ تو صرف نصیحت اور واضح قرآن ہے. لينذر من كان حيا ويحق القول على الكافرين. تاکہ وہ ہر اس شخص کو آگاہ کر دے جو زندہ ہے اور کافروں پر حجت ثابت ہو جائے. أولم يروا أنا خلقنا لهم مما عملت أيدينا أنعاما فهم لها مالكون. کیا وہ نہیں دیکھتے کہ ہم نے اپنے ہاتھوں بنائی ہوئی چیزوں میں سے ان کے لیے چوپائے بھی پیدا کر دیے جن کے یہ مالک ہو گئے ہیں. وَذَلَّلْنَاهَا لَهُمْ فَمِنْهَا رَكُوبُهُمْ وَمِنْهَا يَأْكُلُونَ. اور ان مویشیوں کو ہم نے ان کا تابع فرمان بنا دیا ہے جن میں سے بعض تو ان کی سواریاں ہیں اور بعض کا گوشت کھاتے ہیں. وَلَهُمْ فِيهَا مَنَافِعُ وَمَشَارِبُ أَفَلَا يَشْكُرُونَ. انہیں ان سے اور بھی بہت سے فائدے ہیں اور پینے کی چیزیں، کیا پھر بھی یہ شکر ادا نہیں کریں گے؟ وَاتَّخَذُوا مِن دُونِ اللَّهِ آلِهَةً لَعَلَّهُمْ يُنصَرُونَ. اور وہ اللہ کے سوا دوسروں کو معبود بناتے ہیں تاکہ وہ مدد کیے جائیں. لا يستطيعون نصرهم وهم لهم جند محضرون. حالانکہ ان میں ان کی مدد کی طاقت ہی نہیں، لیکن پھر بھی مشرکین ان کے لیے حاضر باش لشکری ہیں. فلا يحزنك قولهم إنا نعلم ما يسرون وما يعلنون. بس آپ کو ان کی بات غمناک نہ کرے، ہم ان کی پوشیدہ اور اعلانیہ سب باتوں کو بخوبی جانتے ہیں. أولم ير الإنسان أنا خلقناه من نطفة فإذا هو خصيم مبين. کیا انسان کو اتنا بھی معلوم نہیں کہ ہم نے اسے نطفے سے پیدا کیا ہے، پھر یکایک وہ سری جھگڑالو بن بیٹھا. وضرب لنا مثلا ونسي خلقه قال من يحيي العظام وهي رميم. اور اس نے ہمارے لیے مثال بیان کی اور اپنی اصل پیدائش کو بھول گیا. کہنے لگا ان گلی سڑی ہڈیوں کو کون زندہ کر سکتا ہے؟ قل يحييها الذي أنشأها أول مرة وهو بكل خلق عليم. آپ جواب دیجئے کہ انہیں وہ زندہ کرے گا جس نے انہیں اول مرتبہ پیدا کیا ہے، جو سب طرح کی پیدائش کا بخوبی جاننے والا ہے. الذي جعل لكم من الشجر الأخضر نارا فإذا أنتم منه توقدون. وہی جس نے تمہارے لیے سبز درخت سے آگ پیدا کر دی جس سے تم یکایک آگ سلگاتے ہو. أوليس الذي خلق السماوات والأرض بقادر على أن يخلق مثلهم بلى وهو الخلاق العليم. جس نے آسمانوں اور زمین کو پیدا کیا ہے، کیا وہ ان جیسوں کے پیدا کرنے پر قادر نہیں؟ بے شک قادر ہے، اور وہی تو پیدا کرنے والا
دانا پینا ہے. إنما أمره إذا أراد شيئا أن يقول له كن فيكون. وہ جب کبھی کسی چیز کا ارادہ کرتا ہے اسے اتنا فرما دینا کافی ہے کہ ہو جا، وہ اسی وقت ہو جاتی ہے. فسبحان الذي بيده ملكوت كل شيء وإليه ترجعون. بس پاک ہے وہ اللہ جس کے ہاتھ میں ہر چیز کی بادشاہت ہے اور جس کی طرف تم سب لوٹائے جاؤ. دل ہے چھوٹا سا چھوٹی سی آشا، مستی بھرے من کی بھولی سی آشا، چاند تاروں کو چھونے کی آشا، آسمانوں میں اڑنے کی آشا. دل ہے چھوٹا سا